રેડિયો રાજકોટ 89.6 શું છે એનો એક થોડો ટૂંકો પરિચય આપું. માત્ર 1 વર્ષ પહેલા મનુભાઈ અને તારાબેન મેમોરિયલ ટ્રસ્ટ ફાઉન્ડેશન આ રાજકોટનું એકમાત્ર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન છે. બાકી બધા જે રેડિયો સ્ટેશન છે એ બધા કોમર્શિયલ છે. આપણું જે કોમ્યુનિટી છે, કોમ્યુનિટી અને કોમર્શિયલમાં તફાવત શું હોય? કોમ્યુનિટી એવું છે કે એમાં એડવર્ટાઇઝ ઓછી હોય, લોકોના પ્રોગ્રામ હોય, લોકોનો કાર્યક્રમ હોય, નવા નવા લોકોને પ્લેટફોર્મ અમે પૂરું પાડતા હોય, કોમ્યુનિટીના રિલેટેડ પ્રોગ્રામ કરતા હોય. અને તમને જાણીને નવાઈ લાગશે કે રાજકોટની પણ દેશ વિદેશના નામાંકિત હસ્તીઓ જે આવે છે એના ઇન્ટરવ્યુ હોય. અમારો રેડિયો છે ને એ અમે 3 રીતે તમે સાંભળી શકો. એક તો તમે FM ટ્યુનિંગ કરો અને તમારો અમારો રેડિયો સાંભળી શકો. બીજું અમે લિંક આપીએ અને લિંક ઉપર તમે 24 અવર્સ સાંભળી શકો. બીજું ઓનલાઈન અમારો રેડિયો તમે સાંભળી શકો. રેડિયો ગાર્ડન ને એમાં તમે જઈ અને એમાં તમે વિઝિટ કરો તો અમારો રેડિયો તમે સાંભળી શકો. અત્યારે 12 કલાકના અમારા કાર્યક્રમો આવે છે, સવારે 7:30 થી સાંજે 7:30 સુધી. અને પછી એ જ કાર્યક્રમો રિપીટ થાય ઓનલાઈન ઉપર, પ્લેટફોર્મ ઉપર, જે US, UK, કેનેડા, ઓસ્ટ્રેલિયા, વર્લ્ડ વાઇડ સંભળાય. સૌ પ્રથમ તો એ કેટલા તમામ તમે જે બધા જે વિદ્યાર્થીઓ બેઠા છે એમને ખાસ હું અભિનંદન આપીશ. એમના માતા પિતાને અભિનંદન આપીશ. કારણ કે તમે જે કોલેજ પસંદ કરી છે ને એ એવી કોલેજ છે કે જે તમારી કારકિર્દીનું ઘડતર કરશે. અને અત્યારનું તમારું માત્ર ને માત્ર લક્ષ્ય હોય તમારી કારકિર્દી બનાવવા માટેનું. જ્યાં સુધી તમારી કારકિર્દી ન બને ને ત્યાં સુધી હું તો કહું છું ઇન્સ્ટાથી દૂર રહેજો. આ બધાનું જો વર્ણન થઈ જશે તમારી કારકિર્દી નહીં બને. એક વખત તમારી કારકિર્દી બની જાય પછી તમને કોઈ રોકશે નહીં. સાહેબ, હું બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં 39 યર્સ જોબ કરીને આવ્યો છું રેડિયોમાં. અને મેં જોયું છે કે માણસો કોઈ પણ આવી કોમ્પિટિશન એક્ઝામ માટે એટલા બધા ઓલા થતા હોય છે. અને આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ આ બાબતમાં થોડા તમને નવાઈ લાગશે. આજે કોઈ પણ બેંકમાં તમે જાઓ ને તો ત્યાં તમને ગુજરાતી જોવા નહીં મળે. ત્યાં તમે બિહાર, યુપી એ લોકો મળશે. શા માટે ખબર? આપણા લોકો મહેનત ઓછી કરે છે. બીજું સૌથી વધારે જો હોય ને તો જનરલ નોલેજ. હું ખાતરી સાથે કહું છું કે તમારામાંથી ન્યૂઝ કેટલા લોકો મોર્નિંગ ન્યૂઝપેપર કેટલા વાંચે છે? જરા પ્લીઝ રેઝ યોર હેન્ડ. મોર્નિંગ ન્યૂઝપેપર મને વધુ 5 થી 7 હાથ ઊંચા દેખાય છે. અને હજી એમાંથી પણ પૂછે છે, સર તમે વાંચો છો? આજની હેડલાઇન શું હતી? ગઈકાલની બોલ. ઓકે, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. જોરદાર તાળી આપો. હું તમારા સિનિયર આરજે ચાંદનીને આપની સમક્ષ રજૂ કરું છું. આરજે ચાંદની. હેલો, કેમ છો? મને એમ લાગે છે થોડી હું આ સાઈડ આવી જાઉં. કેવું રહેશે? કારણ કે અહીંયા છે ને આપણી ગર્લ્સ થોડી વધારે દેખાય છે. સાચું ને નથી? ફાઇનલી આપણે કોલેજમાં આવી ગયા છીએ. તો યુ હેવ ટુ લુક ગુડ, રાઈટ? ઘણું બધું ટેન્શન હોય કે આજે હવે કોલેજમાં છે, ક્યાં કપડાં પહેરું, જો કે યુનિફોર્મ તો નથી આવ્યો તો ત્યાં સુધીનું ટેન્શન ને ટેન્શન. આજે શું પહેરું, કાલે શું પહેરું, બરાબર ને? અરે બાપરે, તો તમને બધા મારી જેમ જ પ્રોબ્લેમ રહેશે કે આજે શું પહેરું, કાલે શું પહેરું. બધા એમ કે તમે કે ગર્લ્સને સમજી ન શકાય, પણ એ લોકોની પ્રોબ્લેમ પણ એવી હોય છે ને, જાડા હોય છે એમને પતલું થવું હોય છે, જે પતલા હોય છે એમને જાડું થવું હોય છે, જેમને સ્ટ્રેટ હેર હોય છે એમને કર્લ્સ હેર જોતા હોય, અને જેમને કર્લ્સ હોય એમને સ્ટ્રેટ જોતા હોય, બરાબર ને? આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન લઈને હું આરજે ચાંદની દરરોજ બપોરે 1 થી 3 આપણે સ્ટી ટાઈમ એટલે આપણો જે મી ટાઈમ હોય છે ત્યાં આપણે આ બધી પ્રોબ્લેમનું સોલ્યુશન કરતા હોઈએ છીએ. ઘણી બધી કુકિંગ ટિપ્સ હોય છે, રેસિપીઝ હોય છે, કેવી રીતે સરસ લાગવું, પિમ્પલ્સ આવે છે શું કરવું, ઘણી બધી કોસ્મેટિક યુઝ કરવી, પણ પિમ્પલ્સ તો જતા જ નથી. આ બધા ઘરેલું નુસ્ખા આપણે એક જ શેર કરી દઈએ છીએ. સો નોટ ફોરગેટ ટુ ટ્યુન 1 to 3 PM ઓન યોર 89.6 of રેડિયો રાજકોટ પર. હવે થોડી વાર પછી કીધું એમ જ કે પાછળના જે લોકો છે એ બધા સાથે કનેક્ટ કરવાનું છે, રાઈટ?
આજ મારા શોની અંદર એમનો ઇન્ટરવ્યુ કર્યો હતો અને એમને મળીને પણ ખૂબ મજા આવી. એન્જિનિયરિંગ મોઢા તો દેખાય આવે હા. અહીંયા હું રિલેટ કરી શકીશ કેમ કે હું પણ એન્જિનિયરિંગની સ્ટુડન્ટ છું. આમ તો હું વાત કરું ને મારી હા ત્યાં જ બેસતી ના એવું જરૂરી નથી પણ એટલું ખાતરીથી કહી શકું કે જે પાછળ બેઠા છે ને કદાચ એ એના પેશનને ફોલો કરશે. અહીંયા કરે કે ના કરે, એન્જિનિયરિંગ કરે કે ના કરે, પણ બાકી બધું કરશે. જનરલી એવું જ હોય એન્જિનિયરિંગમાં હોય ને એ સ્ટુડન્ટ એન્જિનિયરિંગ સિવાય કાંઈ પણ કરી શકે, કાંઈ પણ, ખાલી એન્જિનિયરિંગ ન થાય. હે કે નહીં? નથી આવતો અવાજ. હે કે નહીં? પાછળથી તો ખાસ આવવું જોઈએ. એટલે મારે આમ મારા વિશે વાત કરું ને તો મેં ક્રાઇસ્ટ પોલિટેકનિકમાં ડિપ્લોમા કરેલું કોમ્પ્યુટર એન્જિનિયરિંગ છું. લાગે કેમ કે હું પાછળ બેસી કીધું ને પાછળ બેસે ને એ એના પેશનને ફોલો કરે એટલે મેં મારા પેશનને પ્રોફેશન બનાવ્યું. હું એન્જિનિયરિંગ સ્ટુડન્ટ છું. કોમ્પ્યુટર એન્જિનિયરિંગ મેં ક્રાઇસ્ટ પોલિટેકનિક ઇન્સ્ટિટ્યૂટમાં કરેલું અને બાદ આરકે યુનિવર્સિટીની અંદર મારી ડિગ્રી બીટેક કમ્પ્લીટ કર્યું. પણ હર હંમેશ કોઈ પણ આવા એક્સપર્ટ આવવાના હોય કંઈ પણ આવવાનું હોય એનાથી કાંઈ લેવા નથી દેવા. આપણે તો વાંચ બેસવાનું. અત્યારે તો સારું છે કે તમારે અત્યારે હજી બીજો દિવસ છે કોઈ લેક્ચર નથી આવતા પણ ત્યારે તો કેવી મજા આવવાની હોય. લાઈટ પણ એમાં વાંધો આવ્યો થયો ને કાંઈ વાંધો નહીં આપણે વાત ઉપર ફોકસ કરીએ ને તમારી પરમિશન હોય તો વાંધો નહીં. સાંજનો સમય ગમતો હોય એવા વ્યક્તિ અહીંયાથી તો હાથ ઊંચા થાય એવું લાગતું જ નથી કે આપણે જે હોય સાંજ પછી વધારે હોય તો મંદિરે જતા હોય મારી પાસે ડોગી છે જ્યારે બી ટાઈમ સ્પેન્ડ કરીએ ડોગ જોડે તો સાંજનો વધારે પ્રિફર હતું એટલે એની જોડે જ્યારે જાઓ ત્યારે મંદિરે ઝાલર વાગશે તો એ સાંભળી ગમે. પછી ત્યાંની જે નેચર બહુ સારું છે જ્યાં હું રહું છું ત્યાં તો ત્યાંનું નેચર સાંજને રિલેટ કરે છે. એવું ઘણું બધું હશે કે જે સાંજે એવી અમુક વસ્તુઓ અમુક એવી પળ હોય કે જેને આપણે રિલેટ કરતા હોય. તો રાજકોટની સાંજ કેવી હોય ખબર છે કોઈને? હે શું? ભાઈ વાતાવરણની વાત કરે છે ભૂખ જ ગઈ. મને લાગે છે કે બધા પેલા કેન્ટીન જ જશે. વરસાદનું વાતાવરણ છે એમાં જે પાછળના રહ્યા ને એ લોકો તો એવું જ હશે કે અમે અહીંયા ક્યારેક આવીએ છીએ બાકી તો કેન્ટીને જ બેઠા હોય. એવું થશે થોડા દિવસ જશે એટલે કે હાલો ક્યારેક ભૂલથી ક્લાસમાં જવાઈ જાય તો ઠીક છે બાકી તો આપણે બેસવાનું તો કેન્ટીને જ છે. તમે અત્યંત રૂપાળા છો. તમે અત્યંત રૂપાળા છો. અદાઓ પણ નખરાળી છે. તમારા રૂપનો ચળકાટ અમારા આંખોની દિવાળી છે. નથી કીધું દર્શન, સાંભળ્યું છે દર્શન. નથી જોયું દર્શન, સાંભળ્યું છે દર્શન. કહો અમારી આંખ કરતા કાન કેટલા ભાગ્યશાળી છે. આમ કોલેજમાં હોય ને નવા ઉર્મીઓ ને એવું બધું ફૂટતી હોય. એક વખત એક છોકરાને એમ થયું કે આપણે કંઈક વાત કરીએ ને છોકરી ગમતી હતી એટલે એને શાયરી કરી. નવા લેખકો તમારામાંથી હસાને લખ્યું કે તારી આંખ શરાબી છે, તારા ગાલ ગુલાબી છે, તારી આંખ શરાબી છે, તારા ગાલ ગુલાબી છે. એક ના એક દિવસ તો પરણી જઈશ કોઈકની સાથે તો પછી મારામાં શું ખરાબી છે? એટલે આટલા હજાર પુરાવા જેટલા તમે બધા અહીંયા બેઠા છો, આટલો સરસ મજાનો માહોલ છે અને સારું પાત્ર મળે ને તો જિંદગી so beautiful, so elegant, just looking like a wow જેવી લાગે. અને સાહેબ જ્યારે કાપીને જાય ને ત્યારે મોયે થઈ જાય.
એટલે कि मतलब मन है कि फेसबुक सा फ्रेंड है तेरा गूगल जैसी आंखें एंटर करके सर्च करूं तो बस तुझको ही झांके और इंस्टाग्राम पे डीपी देखकर हम तो ऐसा खोए तू तो हो गई पास और हमरा हो गया કહેવાય છે કે એક સફળ પુરુષ પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે. एक निष्फળ પુરુષની પાછળ પણ સ્ત્રીનો હાથ હોય આટલા જેટલા બોલે ને એટલા તમારે આટલા કરી દે બરાબર ને ધૂમ ધડાકા કરાવું છે પેલા આપણે એક કામ કરીએ તો બીજું કઈ કરાવે આ લોકો એમાં તો કરશે જ બધા એટલે બધા બોલો રામચંદ્ર ભગવાનની જય હા હરજી આ ખામો હું આઈથી એમ બોલી ચુલ બોલ ધૂમ ધડાકા તમારે બધા કે હુ હા રેડી હવે ચુલ બોલ ધૂમ ધડાકા ચુલ બોલ ધૂમ ધડાકા એક વખત રાણાની રીતે યા તમારો રાણો રહ્યો ને યા રાણી ન કે ને ત્યાં સુધી એની પર પગે ન મૂકે હો. પછી રાણીને બહાર ફોરવીલમાં જવું ને તો રાણા પાસે આવું ઈ રાણાની ગાડીમાં પેટ્રોલના પૈસા રાણી આપે છે. અને એ રાણીને દર મહિને પૈસા રાણો આપે ઈ રાણાએ આપેલા પૈસાનો બચાવ કરે છે. ત્યારે એ આપે. પૈસા આપે છે ત્યારે બચાવ થાય હવેથી એવો એવું લાગશે ને કે રાણી એક રૂપિયા રાખશે જ નહીં. રૂપિયા જ નહીં વધે. તમે લોકો વાપરી ખાઈ જશો. આ તો રાણીની શું જરૂર છે આ વાત છે એ તો એક જોક સપાટ પણ સાહેબ કોઈ પણ પુરુષ છે ને એ સ્ત્રી વગર અધૂરો છે ને છે કારણ કે એ બંનેના સમન્વયથી જ આ સૃષ્ટિ ચાલે છે એટલે આ તો બધી મસ્તીની એક વખત બાકી છે ને કેવું છે ખબર સાહેબ કે તમારા ઉમરાની છે ને 4 દેવીઓ કીધી છે દીકરી બહેન ભગની અને માં અને હું સાહેબ એટલું જ કહું છું કે જો ઉમરાવાળી રાજી હશે ને તો ડુંગરાવાળી રાજી છે જેમ પ્રિયાંકે કીધું કે આ બધી મજાક હશે એમ સાથે પુરુષનો પણ એટલો જ સાથ અને સહકાર મળતો હોય છે ત્યારે જ આ સંસારનું ગાડું ચાલતું હોય છે. સ્ત્રી અને પુરુષ બે એવા પાસા છે જીવનના કે બંને એકબીજા વગર અધૂરા છે. ચલો હવે આપણે આગળ વધીએ. રાણો રાણાની રીતે ચાલુ કરો. એમ નો અવાજ આવે રાણાની રીતે આપણે હવે છે ને એવું કરવાનું છે જો હવે મજા કરવાની છે તમારી રીતે કાંઈ તમને હું બહુ એવા પ્રશ્ન નહીં પૂછું આપણે મજા કરવાની છે તમારે મને ખોટા જવાબ દેવાના છે જે આપણે ક્લાસમાં લેતા હોય ને એ રીતે જે પૂછે ને હા તમારું નામ શું કીધું હતું સાચો જવાબ દઈ દીધો ખોટા જ દેવાના શું નામ છે પ્રિયાંશી ત્યારે પેલો વિચાર કરો બસ કોઈ અવાજ નહીં કરે કોઈ તો પ્રિયાંશી કરો ક્રિશ તમારે મને કહેવાનું છે કે તમે અહીંયા શું લેવા આવ્યા છો મજા કરવા એ તો સાચું કહી દીધું તમારે મને કહેવાનું છે કે કોની સાથે આવ્યા છો કોઈ સાથે તમે લગ્ન થઈ ગયા હા કેટલી રાખી છે 6-7 ઓકે ક્યુ ગીત ગમે છે તમને ગીત ના અત્યારે મેં જે કીધું ક્યુ ગીત ગમે છે તેને કીધું ગાડી વાળા આए घर से कचरा निकाल ओके कृष्ण में डाले तो जरूर बनते શું નામ છે? हर्ष હર્ષ. હર્ષ.
રોજ રાત્રે પતિ પાસે વાસણ કરાવો છો? કપડાં પણ. વાહ. થેન્ક યુ સો મચ દ્વેષા. શું નામ છે તમારું? મન સાચું નામ છે તો મેં તો ખોટું બોલવાનું કીધું. સંકેત જો છોકરાઓને કેમ રમતા નથી આવડતું? શું કરો છો અત્યારે? ડિગ્રી લે સાચું કઈ દીધું અભી? સાંભળશે વિડીયો શૂટિંગ થાય છે નહીં મને ઓછી દીધા છે. ડિગ્રી એન્ડ ગુડ પ્લેસમેન્ટ અચ્છા તો ડિગ્રી નથી જોઈ તમને એ તો તમે સાચું કઈ દીધું છે બરોબર ને? ના ના નથી જોઈ સમજાઈ ગયું જો મેડમ કીધું ને એન્જિનિયરિંગ સિવાય વધુ પડશે તો બીજું શું કરવા આવ્યો છો અહીંયા? કોઈ ઈચ્છા આવ્યા છો તો શું કરવા આવ્યા છો? એ તો હવે લાગશે ને માસૂમ સરસ તમારે આમ પૂછતા બીક લાગે છે. તમારે મને કહેવાનું છે જલ્દીથી 5 વખત રિપીટના મોડમાં બોલવાનું છે. આ બધા છોકરાને રાખી તમે બોલો મામા મારા મારા મામા 5 વાર. મારા મામા મામા મારા મારા મામા મામા મારા મારા મામા મામા મારા મારા મામા મામા મારા. ચલો નાઈસ બે બાજુ. जिस ताले की चाबी उस चाबी का ताला. मेरा मन बड़ा लगता है. इस ताले की चाबी उस ताले इस ताले की चाबी उस ताले का ताला पांच रिपीट करो. जिस ताले की चाबी उस चाबी का ताला. इस ताले की चाबी उस चाबी का ताला जिस ताले की चाबी उस ताले का ચા ઓકે વેલકમ એમને ચાલ્યો તો વિડિયો ઓકે હા બધું દેખ લઈએ. कब पांच आवड़ा हाँ? फेवरेट जॉन बोल बोल કઈ जिस ताले की चाबी હા એ મેડમ કરીને બતાવો. जिस ताले की चाबी उस चाबी का ताला 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 जिस ताले की चाबी उस चाबी का ताला. મેડમ ને તો છે ને આમ ધ્યાન આપજો. રેક કરી ને નંબર તમે તો એને બધું હો કરો છો. આ ટાઈમ નથી. આ લોકો કે કરો લે લો ને એક નાનો આપણે કૃષ્ણ બોલે અષાઢ ભૂપિયા ભૂપિયા અંબર વદળ દેવળ ચોવળ યમ હલાર મહેલિય લાડક હેલિય નિરંતર દેવળ અપા પ્રિયાંક ભટ્ટ. હવે તમારે કહેવાનું છે શ્રુતિની પુત્રી કૃતિ. તમારે બોલવું છે હા છે આવડે હાથે કરીને પગે કુહાડી મારી છે એની આવડે તે આવી છે તો તમે ફાસ્ટ બોલશો કદાચ. શ્રુતિની પુત્રી કૃતિ છે અલગ શ્રુતિને નથી. શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ શ્રુતિની પુત્રી કૃતિ. આમાં એક એક ભાઈ આમાં આજ 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 કાપુ કાપુ બોલો કે મેરે કોઈ સદમ તો બોલना है. પણ જો मेरा दर्द भी मेरी आशिकी अब तुम ही हो तेरा मेरा रिश्ता है कैसा एक पल दूर गवार नहीं तुझसे जुदा अगर हो जाएंगे तो खुद से ही हो जाएंगे जुदा